પ્રભારી હોય ને પ્રભારી Ya boleh itu ya. Itu boleh ulang. Gila nak buat provari. हमारी समग्र टीम भारतीय जनता पार्टी જે જવાબદારી સોંપે એ નિભાવવા માટે અમે તત્પર છે અને અમારું અત્યારે એક જ લક્ષ્ય છે આગામી સમયે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવશે જે મુઠ્ઠીની તાકાત હોય એમ અમે બધા જ હોદ્દેદારો એક બની સમગ્ર રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક બની આગામી ચૂંટણીના મેદાનમાં ઉતરશું અને અમારા માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી એ મોટી વાત અમને દેખાતી નથી એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે અમારું શીર્ષ નેતૃત્વ એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી સહિત આગેવાનોએ જે અમને એટલી બધી યોજનાઓ રૂપી અમને હથિયારો આપ્યા છે કે એક એક યોજના લઈ અમારા આગેવાનો બધા જ અમે બુથ સુધી નીચે સુધી જશું અને રાજકોટ જિલ્લો મજબૂત થાય ગુજરાત મજબૂત થાય ભારત દેશનું સંગઠન મજબૂત થાય અને છેલ્લે અમારા બધાનું એક જ નિશાન છે કે મા ભારતી પરમ વૈભવના શિખરે બેસે આપણો દેશ મહાસત્તા બને આપણો રાષ્ટ્ર મહાન રાષ્ટ્ર બને અને જે રીતે રામ મંદિર બન્યું જે રીતે કાશી વિશ્વનાથ કોરિડોર બન્યો જે રીતે હમણાં સોમનાથનો ઉત્સવ થયો એવી રીતે સંસ્કૃતિ મજબૂત થાય રાષ્ટ્ર મજબૂત થાય એ આશય સાથે અમે એક એક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે અને મહેનત કરશું. જોકે અત્યારે સારો યુગ છે ટેકનોલોજી મોબાઈલનો યુગ છે તમારે જે અફવા ફેલાવી હોય 1 મિનિટમાં સાચી ફેલાઈ જાય પાર્ટીમાં ક્યારેય એવું હોતું નથી ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે એ પાર્ટીના નિયમ પ્રમાણે પાર્ટીના સંગઠન પ્રમાણે પાર્ટી ચાલતી હોય છે કોઈ ખોટી અફવા ફેલાવે આમ થવાનું છે આમ નથી થવાનું એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ ન થતા હોય હતાશ ન થતા હોય જેમ અર્જુનને આંખ દેખાતી હોય એમ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અમને કોઈ અફવાથી ફેલ ન પડે અમારું એક જ લક્ષ્ય હોય છે ભારત મજબૂત થાય રાષ્ટ્ર મજબૂત થાય ભાજપ મજબૂત થાય એટલે અફવા તો આવતી જ હોય હજી આવેલી હોય ભવિષ્યમાં હાલશે પણ અમે અમારા લક્ષ્ય ઉપર મજબૂત ના એવું ન હોય ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા રાષ્ટ્રીય નેતૃત્વથી ગુજરાત જે નિયમ બને એ ગુજરાતમાં લાગે ગુજરાતમાં જે નિયમ બને ભારતીય જનતા પાર્ટીના અમારા કર્મમાંથી એ સમગ્ર આખા ગુજરાતના જિલ્લાઓમાં લાગે
અને ત્યાંથી જે નિયમ બને એ બધા મંડળમાં લાગે અને કોઈ એવો નિયમ ન હોય અમે બનાવી અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી સમગ્ર ગુજરાતમાં જે રીતે વાત મૂકે એ રીતે અમે કાર્યકર્તાઓ નીચે પાલન કરતા હોઈએ છીએ. આભાર માનું છું. મારા મીડિયા સેલના રાજુભાઈને વિનંતી કરીશ, મીડિયા કર્મીઓને મદદરૂપ થશો. રાજુભાઈ, અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટી જે જવાબદારી સોંપે એ નિભાવવા માટે અમે તત્પર છે અને અમારું અત્યારે એક જ લક્ષ્ય છે, આગામી સમયે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવશે. જે મુઠ્ઠીની તાકાત હોય એમ અમે બધા જ હોદ્દેદારો એક બની સમગ્ર રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક બની આગામી ચૂંટણીના મેદાનમાં ઉતરશું. અને અમારા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી એ મોટી વાત અમને દેખાતી નથી. એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે અમારું શીર્ષ નેતૃત્વ એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી સહિત આગેવાનોએ જે અમને એટલી બધી યોજનાઓ રૂપી અમને હથિયારો આપ્યા છે કે એક એક યોજના લઈ અમારા આગેવાનો બધા જ અમે બુથ સુધી, નીચે સુધી જશું અને રાજકોટ જિલ્લો મજબૂત થાય, ગુજરાત મજબૂત થાય, ભારત દેશનું સંગઠન મજબૂત થાય અને છેલ્લે અમારા બધાનું એક જ નિશાન છે કે મા ભારતી પરમ વૈભવના શિખરે બેસે, આપણો દેશ મહાસત્તા બને, આપણો રાષ્ટ્ર મહાન રાષ્ટ્ર બને અને જે રીતે રામ મંદિર બન્યું, જે રીતે કાશી વિશ્વનાથ કોરિડોર બન્યો, જે રીતે હમણાં સોમનાથનો ઉત્સવ થયો, એવી રીતે સંસ્કૃતિ મજબૂત થાય, રાષ્ટ્ર મજબૂત થાય. એ આશય સાથે અમે એક એક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે અને મહેનત કરશે. જોકે અત્યારે સારો યુગ છે, ટેકનોલોજી, મોબાઈલનો યુગ છે. તમારે જે અફવા ફેલાવી હોય 1 મિનિટમાં સાચી ફેલાઈ જાય. પાર્ટીમાં ક્યારેય એવું હોતું નથી. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે. એ પાર્ટીના નિયમ પ્રમાણે, પાર્ટીના સંગઠન પ્રમાણે પાર્ટી ચાલતી હોય છે. કોઈ ખોટી અફવા ફેલાવે આમ થવાનું છે, આમ નથી થવાનું, એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ ન થતા હોય, હતાશ ન થતા હોય. જેમ અર્જુનને આંખ દેખાતી હોય એમ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. અમને કોઈ અફવાથી ફેલ ન પડે. અમારું એક જ લક્ષ્ય હોય છે, ભારત મજબૂત થાય, રાષ્ટ્ર મજબૂત થાય, ભાજપ મજબૂત થાય. એટલે અફવા તો હાલતી જ હોય, હજી આવેલી હોય, ભવિષ્યમાં હાલશે, પણ અમે અમારા લક્ષ્ય ઉપર મજબૂત છીએ. ના, એવું ન હોય. ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા રાષ્ટ્રીય નેતૃત્વથી ગુજરાત જે નિયમ બને એ ગુજરાતમાં લાગે, ગુજરાતમાં જે નિયમ બને ભારતીય જનતા પાર્ટીના અમારા કર્ણોમાંથી એ સમગ્ર આખા ગુજરાતના જિલ્લાઓમાં લાગે અને ત્યાંથી જે નિયમ બને એ બધા મંડળમાં લાગે. અને કોઈ એવો નિયમ ન હોય અમે બનાવી અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી સમગ્ર ગુજરાતમાં જે રીતે વાત મૂકે એ રીતે અમે કાર્યકર્તાઓ નીચે પાલન કરતા હોઈએ છીએ.